વેલકમ ફ્રેન્ડ્સ ટુ મમાસ યમી કિચન. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફ્રૂટ સલાડ, જે બહુ જ ઇઝી અને સરળતાથી બને છે. મહેમાનો ઘરે આવવાના હોય અથવા તહેવાર હોય તો ઘરે પણ બનાવી શકાય છે. તો ચલો આપણે બનાવીએ ફ્રૂટ સલાડ, જે નાના બાળકોને અને બધાને ભાવતું હોય છે. તો ચલો આપણે ફટાફટ બનાવીએ ફ્રૂટ સલાડ. તો અહીંયા મેં દૂધ જે છે એ 3.5 લીટર લઈ લીધું છે. હું 3.5 લીટર દૂધનું ફ્રૂટ સલાડ બનાવવા જઈ રહી છું. તમારા મહેમાન આવ્યા હોય એ રીતે અથવા જે રીતે વપરાશ થવાનો હોય એ રીતે તમે દૂધ લઈ શકો છો. મેં અહીંયા અમૂલનું ગોલ્ડ જે દૂધ આવે છે એ લીધું છે. દૂધ જે છે એ સારું કોઈ પણ આવી મીઠાઈ બનાવવા માટે લેવું જોઈએ, જેના કારણે દૂધ બળે ત્યારે ઘટ બને. એટલે મેં ગોલ્ડનું દૂધ લીધું છે. અહીંયા તમે જોઈ શકો છો, અત્યારે બિલકુલ કંઈ જ હું આમાં નાખવાની નથી. બસ આપણે દર 15-20 મિનિટે અહીંયા મેં આવી રીતે એક મોટો ચમચો તાવીથો લઈ લીધો છે, જે ઇઝીલી તપેલાના એન્ડ સુધી પહોંચી શકે અને આપણે એને દૂધને એક સાઈડ મૂવ કરી શકીએ. બસ તો 15-20 મિનિટે આપણે આ જ કરતું રહેવાનું છે, થોડી વાર સુધી, જ્યાં સુધી દૂધ બળે નહીં. પછી આગળની પ્રોસેસ કરશું. બિલકુલ ધીમા તાપે આપણે આ થવા દેવાનું છે. તો ચલો થવા દઈએ. તો અહીંયા 1.5 થી પોણી કલાક જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે દૂધ છે આ ઉકળી ગયું છે અને દર 10 મિનિટે મેં આવી રીતે ચમચો જે છે એ નીચે સુધી ચલાવ્યો છે, જેથી કરીને દૂધ નીચે પણ ના બેસે. અને હવે આપણે આમાં ખાંડ નાખી દઈશું. ખાંડ જે છે એ મેં અહીંયા જોખીને લીધી છે. 1 લીટરે આપણે 100 ગ્રામ ખાંડ નાખવાની છે. અને હું તમે જોઈ શકો છો એમ ખાંડ નાખતા પણ હલાવતી રહું છું દૂધને, એટલે મિક્સ થતું થાય. મેં અહીંયા 3.5 લીટર દૂધ લીધું છે. તમે 350 ગ્રામ ખાંડ લીધી છે. તમે જો વધારે અથવા ઓછું નાખવું હોય તો પણ નાખી શકો છો. ખાંડ નાખ્યા પછી દૂધ છે એનું ઘટ થવાની જે પ્રોસેસ છે એ ઝડપથી થવા માંડે છે. તો હવે આપણે જે 10 મિનિટમાં આપણે જે ચમચો ચલાવતા હતા, તો હવે 5 મિનિટમાં ચલાવીશું. હવે બસ થોડી જ વારમાં દૂધ તૈયાર થઈ જશે. તો જ્યાં સુધી દૂધ ઉકળે છે, થાય છે, ત્યાં સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. સબસ્ક્રિપ્શન બટન જે છે લેફ્ટ હેન્ડ સાઈડ તમારા સ્ક્રીન ઉપર દેખાય છે, એ સબસ્ક્રાઈબ કરો, જેથી આવી અવનવી વાનગીઓ તમને મળતી રહે. તો ચલો દૂધને આપણે હવે થવા દેશું. તમે જોઈ શકો છો કે દૂધ જે છે એ કેટલું બધું ઉકળી ગયું છે અને ઉપર મલાઈ જે છે સરસ રીતે જામી ગઈ છે. આ દૂધ આપણે ફૂલ ફેટવાળું જ લેવાનું છે. અને દૂધ જે છે એ ઘાટું જેટલું તમારે બનાવવું હોય એટલું તમે બનાવી શકો છો. હવે મેં અહીંયા ગોળ ચમચો લઈ લીધો છે. તમે જોઈ શકો છો દૂધ કેટલું ઘટ થઈ ગયું છે. મેં આમાં કોઈ જ માવો નથી નાખ્યો, કોઈ જ પેંડા નથી નાખ્યા. દૂધ હજુ ઠંડુ થશે એમ વધારે ગરમ ઘટ થશે. તો હવે હું અહીંયા ગેસ બંધ કરી દઉં છું. લગભગ કલાકથી 1.5 કલાક જેટલું મેં દૂધ ઉકાળ્યું છે. તમારે જો ઓછું ઘટ જોતું હોય તો તમે વહેલા પણ બંધ કરી શકો છો. હવે હું કાલે સવારે આમાં ફ્રૂટ નાખીશ. જો તમારે રાત્રે ફ્રૂટ સલાડ બનાવવો હોય તો તમે સવારે પણ ઉકાળી શકો છો. જેટલું ઉકળેલું કલાકો વધારે હોય એટલું ઠંડુ થાય એટલો જ એનો ટેસ્ટ સારો આવે છે. તો હવે આપણે મળીશું કાલ સવારે. તો હવે સવાર પડી ગઈ છે અને આપણું દૂધ જે છે બિલકુલ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે કેટલું ઘાટું અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. જેટલું તમે એને ઠંડુ થવા દો, જેટલી વાર એ પડ્યું રહે, એટલું જ એ સરસ અને ઘટ થતું જાય છે. તો હવે હું ફ્રૂટ લઈ લઉં છું. આપણે ફ્રૂટ નાખી અને દૂધને ફ્રીજમાં રાખી દઈશું, જેથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે. તો અહીંયા મેં ફ્રૂટ માટે તમે જોઈ શકો છો કે 2 કેળા લઈ લીધા છે અને 4 ચીકુ લીધા છે, 1 સફરજન લીધું છે. દાડમ મેં 1 રાત્રે જ ફોલી સુધારી અને ફ્રીજમાં રાખી દીધું છે. તો આપણે આ બધું જ ફ્રૂટ જે છે એ અત્યારે કરીશું. દાડમ ના બગડે એટલે મેં પહેલાં કરી લીધું છે. આ બધું ફ્રૂટ જો આપણે પહેલાં કરીને રાખીએ તો કાળું પડી જાય છે. તો અત્યારે હું એને ઝીણું ઝીણું ચોપ કરી સુધારી અને પછી એમાં નાખીશ. તો ચલો પહેલાં હું ફ્રૂટ સુધારી લઉં. તો તમે જોઈ શકો છો મેં સફરજન, કેળું, ચીકુ, દાડમ બધું જ ફોલી અને તૈયાર રાખ્યું છે.
તમે ફળની માત્રા વધારે અથવા ઓછી તમારી રીતે કરી શકો છો, અથવા કોઈ એવા ફ્રૂટ હોય કે જે નાખવા હોય, પપૈયું છે કે દ્રાક્ષ છે, એ તમારે નાખવું હોય, સિઝન હોય તો તમે નાખી શકો છો. મોસ્ટલી આ જે 4 છે એ બેઝિક છે ફ્રૂટ સલાડમાં, જે બધા નાખતા જ હોય છે. તો હું અહીંયા એ નાખી દઉં છું. તમે ફ્રૂટની માત્રા ઓછી વધારે પણ કરી શકો છો. મેં બધું જ ફ્રૂટ સરસ રીતે કટ કરીને નાખી દીધું છે. હવે આપણે ફ્રૂટને મિક્સ કરી દઈશું. મેં આમાં કોઈ જ પ્રકારનો કસ્ટર્ડ પાવડર કે માવો કે કંઈ જ નથી નાખ્યું, ફક્ત ઉકાળેલું દૂધ. તમે જોઈ શકો છો કે ફ્રૂટ સલાડ છે બહુ જ સરસ રીતે તૈયાર થઈ ચૂક્યો છે. તો હવે આપણે આને ફ્રીજમાં રાખી દઈશું ઠંડો થવા માટે, અને પછી સર્વ કરી લઈશું. તો આપણે થોડી વાર એને ફ્રીજમાં રાખી દઈએ. તો મેં ફ્રીજમાં કલાક જેવું રાખી લીધું છે, અને દૂધ છે, ફ્રૂટ સલાડ છે તૈયાર થઈ ચૂક્યો છે. તમે જોઈ શકો છો કે બહુ જ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તો ચલો આપણે સર્વ કરી લઈએ. ફ્રૂટ અને દૂધ બંને સાથે એકદમ સરસ રીતે સર્વ થઈ રહ્યું છે. એનો મતલબ એવો છે કે ફ્રૂટની માત્રા છે ઇનફ છે. જો તમારે વધારે કરવું હોય તો કરી શકો છો, કાજુ બદામ નાખવા હોય તો પણ નાખી શકો છો. બસ, તો મારું ફ્રૂટ સલાડ તૈયાર છે. તો આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન ઉપર ક્લિક કરો, જેથી અવનવી વાનગીઓ મળતી રહે. હેવ અ નાઇસ ડે, હેવ અ ગુડ લાઈફ.